મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો? આ દિવસ તમારા માટે કેવો છે? આ વર્ષમાં શું આપણે 1 મહિનો પસાર કરીને બીજામાં પ્રવેશ નથી કર્યો? ઠીક છે, શું પ્રભુએ વચન આપ્યા પ્રમાણે તમને આશીર્વાદ આપ્યા છે? શું આશીર્વાદ મળ્યા છે? શું તમે વચન કબૂલ કરો છો ને દરરોજ પ્રાર્થના કરો છો? પ્રભુ વચન આપે છે ત્યારે તે કબૂલ કરીને પ્રાર્થના કરશો તો જ આપણને આશીર્વાદ મળે છે. આપણે જોવું જોઈએ તેમાં શું અડચણ છે અને તેને દૂર કરવી જોઈએ. પોતાની ઈચ્છા પ્રમાણે જીવશું અને પ્રભુ આપણને આશીર્વાદ આપશે એમ કહેશો તો આશીર્વાદ નહીં મળે. જે પ્રભુને ખુશ ન કરે તેને દૂર કરવું જોઈએ. જ્યારે પ્રભુને પ્રસન્ન કરે તે કરવા માટે આપણે પ્રતિબદ્ધ થઈએ છીએ ત્યારે જ તે બધા આશીર્વાદ આપણને મળે છે. પછી આપણે તેના માટે વિશ્વાસ કરવો જોઈએ, પ્રાર્થના કરવું જોઈએ અને જે અવરોધ છે તે બધા આપણે દૂર કરવા જોઈએ. તે પ્રમાણે ચાલવું જોઈએ. શું એટલા માટે પ્રભુ તમારી સાથે વાત કરતા નથી? તમારે કેવી રીતે ચાલવું અને શું કરવું તે કહે છે. સારું, આ દિવસે પ્રભુ પાસે મારા માટે શું છે? શું તમે આમ વિચારી રહ્યા છો? તે તમને ઘણો પ્રેમ કરે છે, શું તમે જાણો છો? છે ને? મને કોઈ પણ પ્રેમ કરતું નથી. હું પણ કોઈને પ્રેમ કરતો નથી. મારું જીવન આવી રીતે ચાલે છે. દરેક વ્યક્તિ મને જોઈને બોલ્યા કરે છે, મને ઠપકો આપતા રહે છે, બડબડાટ કરે છે. મારા ઘરમાં મને કોઈ પસંદ નથી કરતું. મારા નોકરીના સ્થળે, અભ્યાસના સ્થળે મને કોઈ પસંદ નથી કરતું. તેઓ મને ગણગણાટ કરે છે, મને ઠપકો આપે છે, તેઓ મારા વિશે ખરાબ બોલે છે. આ રીતે હું જીવું છું. જ્યારે કોઈ મને પ્રેમ નથી કરતું તો હું શા માટે જીવીશ? શું તમે આમ વિચારો છો? જો કોઈ તમને પ્રેમ નથી કરતું તો શું વાંધો છે? પ્રભુ તમને કહે છે, જુઓ યશાયા 62 અધ્યાય તેના 4થા વચનમાં, યહોવા તારા પર પ્રસન્ન છે. આજે હું તમને સારા સમાચાર કહીશ મારા પુત્ર પુત્રી. યહોવા તમારામાં પ્રસન્ન થાય છે. શું એવું છે? શું પ્રભુ મારાથી પ્રસન્ન છે? મારામાં તો ઘણી ખામીઓ છે. હું પ્રાર્થના કરતો નથી, બાઇબલ વાંચતો નથી, હું હંમેશ માટે હતાશ અનુભવું છું. શું તે મારામાં પ્રસન્ન થશે? ઈશુ ફક્ત તમારામાં જ આનંદિત છે. તે તમારી ખામીઓ જાણે છે, નબળાઈઓ જાણે છે. તે જાણે છે કે તમને શું અસર થાય છે. તેમ છતાં તે તમારામાં આનંદ કરે છે. પરમેશ્વર તે તમારામાં પ્રસન્ન રહે છે. જો તમે વિશ્વાસ કરો છો, સમજો છો તો તમને ઘણો આનંદ થશે. ઘણી વખત પ્રભુ આપણામાં આનંદ કરે છે તે વાત આપણે ભૂલી જઈએ છીએ. લોકો મને પ્રેમ કરવા જોઈએ એ અપેક્ષા રાખીએ છીએ. મારા પિતા પ્રેમ કરવા જોઈએ, મારી માતા મને પ્રેમ કરવી જોઈએ, મારા ભાઈ બહેન પ્રેમ કરવા જોઈએ, મિત્રોએ મને પ્રેમ કરવો જોઈએ, દરેક વ્યક્તિએ મને સમજવું જોઈએ, પસંદ કરવું જોઈએ. આપણે લોકોની પાસેથી પ્રેમની ગમવાની અપેક્ષા રાખીએ છીએ. પરંતુ પ્રભુ કહે છે, જો કોઈ તમને પ્રેમ ન કરે તો શું વાંધો છે? હું તમને પ્રેમ કરું છું. શું હું તમારામાં આનંદ કરતો નથી? જો આકાશ અને પૃથ્વીનું સર્જન કરનાર ઈશ્વર હું તમારામાં આનંદિત છું એમ કહે છે, શું તે આટલો મોટો આનંદ નથી? જો એક 12 વર્ષની છોકરીએ તેના માતા પિતા ગુમાવ્યા, તેના માતા પિતા ગુજરી ગયા, તેના સંબંધીઓ તેના પર દયા કરીને તેને આગળ લઈ ગયા, પરંતુ તેને નોકર તરીકે રાખી. તેના સંબંધીઓએ તેણીએ વિચાર્યું કે તેના બાળકો સાથે અમને અભ્યાસ કરાવશે, પરંતુ ઘરનું કામકાજ કરાવતા. તેણીએ સવારથી રાત સુધી સખત મહેનત કરવી પડતી હતી. તેઓ તેને ખાવા માટે પણ બચેલો ભાગ હતો તે આપતા. તેઓ તેણીને ફાટેલી સાદડી આપતા અને રસોડામાં મૂકીને સુવા કહેતા. તેઓ તેને નિંદા કરતા, અપમાન કરતા હતા. તેને ઘરમાં કોઈ પણ પ્રેમ દર્શાવવાળું ન હતું. ઘરના પિતા, માતા અને બાળકો તેની સાથે નોકરની જેમ વર્તતા. તેઓએ તેણીને પ્રેમ જ ન કર્યો. તેમના સંબંધીઓ હોવા છતાં તેઓ તેના પ્રત્યે પ્રેમાળ ન હતા. તેથી તેણીનું હૃદય તૂટી ગયું. તે વિચારતી, હું 12 વર્ષની છું, મને પ્રેમ કરવાવાળું કોઈ નથી. મારું ભવિષ્ય કેવું રહેશે? હું આ દુનિયામાં પ્રેમ વિના કેવી રીતે જીવીશ? 12 વર્ષની હતી ત્યારે તેણે આત્મહત્યાનું વિચાર્યું. તેણીને આટલી નાની ઉંમરમાં આ વિચાર આવ્યો હતો. મને પ્રેમ કરવાવાળું કોઈ પણ નથી, મારા પ્રત્યે સ્નેહ દર્શાવનાર કોઈ નથી, આવું વિચારતી. તેણીએ કૂવામાં પડીને મરી જવાનું નક્કી કરી નાખ્યું હતું. પછી સાંજના સમયે જ્યારે આસપાસ કોઈ ન હતું, તે બગીચામાં કૂવા પાસે જતી રહી હતી. તે ત્યાં બેસીને રડતી હતી. જો મારા પિતા હોત તો તેઓ મારા પ્રત્યે પ્રેમ કરતા. જો મારી માતા હોત તો મારા પ્રત્યે પ્રેમ કરતી. મારી પાસે હવે કોઈ નથી, હું અનાથ છું. મને હવે પ્રેમ બતાવવા માટે કોઈ પણ નથી. તેથી હવે હું મરી જવાની છું. તેની આંખોમાં તે આંસુ સાથે તે કૂવા ઉપર બેસીને રડતી હતી. અને ત્યાં જે કૂવો હતો, તેણીએ તેના પ્લેટફોર્મ ઉપર ઊભા રહેવાનું અને કૂવામાં કૂદીને મૃત્યુ પામવાનું નક્કી કર્યું. તેને તરતા ન આવડતું હતું. જ્યારે તે કૂદવાની તૈયારીમાં જ હતી, એક હળવો અવાજ આવ્યો કે દીકરી. તેણીએ કોઈના પ્રેમથી બોલાવવાનો અવાજ સાંભળ્યો, દીકરી એમ કરીને. તેઓ કોને બોલાવે છે? તેણીએ ફરીને જોયું તો ત્યાં કોઈ ન હતું. જ્યારે તે વિચારતી હતી, ફરીથી અવાજ આવ્યો, દીકરી હું તમારામાં આનંદિત છું. હું તમારા પિતા અને માતા બનીશ.
હું ઈશુ છું, તું શા માટે મરે છે? હું તારામાં આનંદ કરું છું ને. શું તારું માતા પિતા નહીં બનીશ? તું આવ. જ્યારે તેમણે કહ્યું, છોકરીના હૃદયમાં એક મહાન આનંદ આવ્યો. શું ઈશુ મને પ્રેમ કરે છે? મને લાગ્યું હતું કે મને કોઈ પણ પ્રેમ નથી કરતું. મને લાગ્યું કે પ્રભુ પણ મને ભૂલી ગયા છે, પરંતુ તે મને ખૂબ જ પ્રેમ કરે છે. હું મરી જાઉં એવું તે ઈચ્છતા નથી. તે પાછી આવી ગઈ. જુઓ, કારણ કે તે ઈશુને વળગી રહી હતી. લોકો શું ઠપકો આપે, અપમાન કરે તે ધ્યાનમાં લીધા વિના રાત્રે તે ફાટેલી સાદડી પર ઘૂંટણે પડીને કહ્યું, હે ઈશુ, તમે મારામાં આનંદિત છો તે મારા માટે પૂરતું છે. તમે મારા પિતા અને માતા છો તે મારા માટે પૂરતું છે, એમ કહ્યું. તેણીએ પ્રભુ સાથે વાત કરી. જુઓ, પ્રભુએ તેણીને એક આશીર્વાદિત ભવિષ્ય આપ્યું છે. તેણીના સારા પતિ અને બાળકો છે. તેમણે તેણીના આશીર્વાદિત જીવન આપ્યું અને હાલ વૃદ્ધાવસ્થામાં પણ પ્રભુએ તેમને ખુશ રાખ્યો છે. હું તેણીને મળ્યો. જ્યારે હું તેમને મળ્યો ત્યારે જ તેમણે મને આ બધા અનુભવો કહ્યા. આ બધું ત્યારે થયું જ્યારે હું 12 વર્ષની હતી, એમ કહ્યું. શું તમે જોયું પ્રભુ તે તમારા પ્રત્યે કેટલા પ્રેમાળ રહે છે? શું દિલ તૂટી ગયું છે? મને કોઈ સમજતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી. હું અનિચ્છનીય બની ગયો છું, અનિચ્છનીય બની ગયો છું. શું તમે આમ વિચારી રહ્યા છો? ઈશુ કહે છે, હું તમને પ્રેમ કરું છું મારા પુત્ર. પુત્રી, હું તમારામાં પ્રસન્ન છું. કેમ કે હું તમને પ્રેમ કરતો હતો, મેં તમારા માટે ક્રૂસ વહન કર્યું. તમારા માટે મને મારવામાં આવ્યો, મને ઠપકો આપવામાં આવ્યો. મેં તમને આશીર્વાદ આપવા માટે તમારા બધા પાપો શ્રાપોને સહન કર્યા છે. શું હું તમને માફી આપવા અને આશીર્વાદ આપવા તૈયાર નથી? મારી પાસે આવો, તે પ્રેમથી આમંત્રણ આપે છે. શું તમે પોતાને તેમના હાથમાં સોંપશો? હે પ્રભુ, તમે મારામાં પ્રસન્ન છો તે મારા માટે પૂરતું છે. જો કોઈ મને પ્રેમ ન કરે તો શું વાંધો છે? તમે મને પ્રેમ કરો છો તે પૂરતું છે. આ કહીને આનંદ આવશે. શું તમે કહેશો કે હે ઈશુ, તમે મને ખૂબ જ પ્રેમ કરો છો પ્રભુ? તમારું લોહી વેવડાવવા માટે મૃત્યુ પામવા, ફરીથી સજીવન થવા હું તમારી સ્તુતિ કરું છું. હું તમારા હાથમાં પોતાને સોંપું છું. હું મારી જાતને સમર્પણ કરું છું. મને તમે દોરોને આશીર્વાદ આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.